કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે જેતલપુર ખાતે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહમાં કહ્યું, ખેડૂતો અને પશુપાલકોની 5 પેઢીઓએ પોતાના પરસેવાથી એડીસી બેંકને સિંચીને ખરા અર્થમાં બનાવી નાના માણસની મોટી બેંક. એડીસી બેંકના સાયબર સેફટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ. અમદાવાદના ડેલજ ખાતે બાર કાઉન્સિલનો યોજાયો શપથ સમારોહ. 11,000થી વધુ વકીલોએ કર્યા શપથ ગ્રહણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત. પોલીસ એફઆઈઆરથી લઈ સુપ્રીમ કોર્ટમાં ન્યાય અપાવવા સુધીની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું કર્યું ભૂમિપૂજન. કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્પોર્ટ્સ ફોર ઓલ મંત્ર થશે સાકાર. તો ડિજિટલ સેવા પોર્ટલનું કર્યું લોન્ચિંગ. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત બીએપીએસ મંદિરમાં તોડફોડને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કરી ટીકા. સ્થાનિક તંત્ર પાસે કરી કડક કાર્યવાહીની માંગ. વિદેશ મંત્રાલયે પૂજા સ્થળોને સુરક્ષા નિશ્ચિત કરવાની કરી અપીલ. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચા અને ધાણાની બમ્પર આવક. ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઈને પહોંચ્યા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. યાર્ડની બહાર 6 કિલોમીટર લાંબી લાઈનો. ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાનો આજથી પ્રારંભ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજથી 4 દિવસ સુધી યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. 6 જિલ્લામાં પારો 38 ડિગ્રીને પાર. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી. અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ટીમ ભારતને મળ્યો 252 રનનો લક્ષ્યાંક. કપ્તાન રોહિત શર્માએ તોફાની બેટિંગથી બનાવ્યા 76 રન, તો વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થતા ચાહકો નિરાશ.